તો આજે આપણે વાત કરશું સાસુ અને વહુની, કે સાસુ અને વહુનો પ્રેમ પરિવારને બાંધે છે. એક જ ઘરમાં બે પેઢીના વિચારો ભેગા થાય છે. એક છે સાસુ મીઠીમાં. આમ તો એ સાસુ મીઠી જ છે, પણ બહુ બધું સહન કર્યા પછી મીઠાશ મળે છે. અને બીજી છે મીઠીમાંની વહુ, એટલે કે કામિની, જેમાં નામ પ્રમાણે તો એક પણ ગુણ નથી. અને હા, જો પરિવારમાં આવી વહુ આવી જાય ને તો પરિવારની શું દશા થાય ને એ તમે જોવો. હવે મીઠીમાં ઘરમાં શાંતિથી એકલા બેઠા છે અને વાતો કરે છે કે હે ભગવાન, આજકાલની બાયું તો શું કરે છે, શું વિચારે છે, એ જ કાંઈ નથી સમજાતું. સપના જોવા મુકેશ અંબાણી જેવા અને કામ કરવા જોની લીવર જેવા. હવે પછી મીઠીમાં કામિનીને હાથ કરે છે કે અલી કામિની, એ કામિની, કે શું ઘરમાં ને ઘરમાં ઘોઘાની જેમ પડી છો, અહીંયા બહાર આવીને. હવે આ સાંભળીને કામિની ઘરમાંથી બહાર આવે છે અને મીઠીમાં પાસે આવીને બેહે છે. હવે એ બેઠી તો છે, પણ એને મીઠીમાં કરતાં ફોનમાં ધ્યાન વધારે છે. હવે ફોનમાં જોતી મીઠીમાને કહે છે કે બોલો સાસુમાં, શું બરાડા પાડો છો? હવે એની સાસુમાં એટલે કે મીઠીમાં કે બરાડાની દીકરી શું થાશ, આ ઘરના બધા જ કામ શું મોબાઈલમાં થઈ ગયા લાગે છે? બસ જાગો ત્યારથી મોબાઈલ ને મોબાઈલ. તમારે મોબાઈલ સિવાય ઘરમાં બીજું કાંઈ કામ કરવાનું હોય છે કે હોતું જ નથી. હવે આ સાંભળીને કામિનીને અંદરો અંદર ગુસ્સો તો ઘણો આવે છે, છતાં પણ એ વહુ શાંતિથી કહે છે કે જો સાસુમાં, મેં આખા ઘરનું કામ બધું કરી નાખ્યું છે. હવે ઘડીકા ફોન જોઈને મજા કરવી તો શું એ પણ તમને નથી ગમતું? અમારે તો એની માને આ જિંદગીમાં જ ધૂળ પડી છે. હવે આવું સાંભળીને તો મીઠીમાને પણ ક્રોધ આવે છે. હવે મીઠીમાં એની વહુ કામિનીને કહે છે કે મજા, અને એ પણ આ ફોનમાં, કે મજા તો હવે બધી અમારા જમાનામાં હતી. બાકી અમારા જમાનામાં તો વહુને ભલે તાવ હોય કે તળિયો હોય, બાકી ચૂલો તો સળગાવવો જ પડે છે. અને વળી પાછા મીઠીમાં આગળ વધતા કહેશે કે દેશી ચૂલામાં ફૂંક મારીને પણ આ ગલોફા ગારા જેવા થઈ જતા, અને તમારે તો આ જમાનામાં ગેસ આવી ગયો, આ ટૂચુક કર્યું અને ચૂલો ચાલુ. હવે આ સાંભળીને કામિની પણ કહે છે કે હવે સમય બદલાઈ ગયો છે સાસુમાં, કે હવે તો આ ટૂચુક કરવામાં જ મજા છે, બાકી કાયમ આ ફૂ કોણ કરે? હવે મીઠીમાં કહે છે કે વાહ, આ ફૂફૂ કોણ કરે? કે જા પેલા તારી માને પૂછતી આવી, એટલે તને ખબર પડે કે આ ફૂફૂ કોણ કરે. હવે આવું સાંભળીને તો કામિનીને ગુસ્સો આવે છે. હવે ગમે તે પોતાની મા વિશે કહે એટલે ગુસ્સો તો આવવાનો જ, છતાં કામિની શાંતિથી કહે છે કે જો સાસુમાં, આમાં મારી માને પૂછવાની જરૂર નથી, બાકી તો ગાંડીન્યું જી હોય એ ફૂ કરે. હવે આવું સાંભળીને સાસુમાને ગુસ્સો વધારે આવે છે. પછી કામિનીને કહે છે કે ગાંડીન્યું, હવે તને કોણ સમજાવે કે આ ફૂ કરીને તો આવડા મોટા કર્યા છે, એમ નામ કાંઈ નથી મોટા થયા. હવે કામિની મીઠીમાને કહે છે કે એ તો તમારી કઠણાઈ, બાકી મેં ક્યાં તમને કંકોત્રી લખી હતી કે વેલા પધારજો? અત્યારના જમાનામાં આવવું જોઈએ ને. હવે પછી મીઠીમાં વહુને કહે છે કે હા દીકરી, અમે વેલા આવી ગયા, પણ અફસોસ હજી છે કે દીકરી, હજુ મોડું થઈ ગયું હોય ને એવું લાગે છે, કે હજુ થોડાક વેલા આવી ગયા હોત ને તો આવું સહન કરવું ન પડે. હવે કામિની મીઠીમાને કહે છે કે સાસુમાં, સહન કરો છો અને એ પણ તમે, કે સહન તો અમારે કરવું પડે છે સાસુમાં. જરા પણ આડા હવડા થયા નથી અને બકવાનું ચાલુ કે અમારા જમાનામાં આમ હતું ને અમારા જમાનામાં તેમ હતું ને. હવે આ સાંભળીને મીઠીમાં એની વહુને કહે છે, હા તે હતું જ ને, હતું તો કે નહીં કે દીકરી,
જે હતું ને એ સારું જ હતું, કમસે કમ આવું તો નહોતું જ. હવે કામિની એની સાસુને કહે છે કે જો સાસુમાં, હું તમને બે હાથ જોડીને કહું છું કે જો સાસુમાં, તમે તમારા જમાનાનું ભૂલી જાઓ અને અત્યારના જમાનામાં જેમ હાલે છે ને એમ અમને જીવવા દ્યો. બાકી જો હું મારી જાત ઉપર જઈને ઊભી રહીશ ને તો રેવા નળિયું પણ રેવા નહીં દઉં. હવે આવું સાંભળીને તો મીઠી માને પણ મનમાં મૂંઝારો થવા માંડ્યો. પછી મીઠી માં એની વહુને કહે છે કે વાહ દીકરી વાહ, સીધો જ ભડાકો. હવે કામિની કહે છે કે તમે તો જ સીધા આવો છો, બાકી નકર જીવવા દ્યો એમ નથી. બાકી તમે જોવો મારી જેઠાણીને કેવી હબહબાઈ નાખી એટલે નિરાશ થઈ ગઈ ને. અને આમે સાસુમાં આ જમાનામાં બોલે ને એ ના જ બોર વેચાય. હવે આવું સાંભળીને મીઠીમાં મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ઝઘડો કરવાથી કાંઈ જ ફાયદો નથી. તો લાવ હવે મારી વહુને સાચી સમજણ આપું અને મારા જમાનાને એક બાજુ મૂકું. હવે આવું વિચારીને મીઠીમાં એની વહુને કહે છે કે અરે દીકરી, એને નિરાશ ન કહેવાય. નિરાશ તો એને કહેવાય કે જ્યાં આખો પરિવાર સાથે હોય, આખો પરિવાર એક જ પાટલે જમતો હોય, આખો પરિવાર સુખ અને દુઃખમાં સાથે હોય. હવે આ સાંભળીને કામિની પણ કહે છે કે વાહ સાસુમાં વાહ, વાતું તો કાયમ મોરાલી બાપુ જેવી કરે છે અને વર્તન તો વાંદરી જેવું. હવે તમે મને ઈ કહો કે ક્યારેય તમે મને દીકરી ગણી છે? હવે આ તો ઠીક છે કે હું બધું સહન કરું છું, બાકી તો નકર તમને ખબર પડે કે કેટલા વિહે હો થાય. હવે મીઠીમાં કહે છે કે અરે દીકરી, વાત એમ નથી કે તું નવી પેઢીમાં આવી છો, ઈ બરોબર છે, પણ આપણે આપણા સંસ્કાર ભૂલી જઈશું તો આ ઘર કેવી રીતે હાલશે? હવે આ સાંભળીને કામિની કહે છે કે આ સંસ્કારની વાત નથી સાસુમાં, આ તો કબજો કરવાની વાત છે. જો તમે મને મારી રીતે જીવવા દો તો હું તમને સાસુ નહીં પણ માં જ માનીશ. પણ હવે એ તો તમારે કરવું નથી. બસ કાયમ પોતાના જમાનાની જ હારે હાલવું છે. હવે મીઠીમાં કહે છે કે એક વાત કહું દીકરી, કે હું પણ પહેલાં તારા જેવી જ હતી. મારું મન પણ ઉછળતું હતું, મારા પણ ઘણા ઓરતા હતા, હું પણ કંઈક બનવા માંગતી હતી. પણ તને ખબર છે કે મારે પણ મારી સાસુની છાયામાં રહેવું પડ્યું. મારે પણ મારી સાસુના હિસાબે મારા સપના ભૂલવા પડ્યા. હવે આવું સાંભળીને કામિની કહે છે કે તો શું સાસુમાં, તમે પણ આ બધો બદલો મારી હારે લ્યો છો? મારે પણ આ તમારી જેમ કે આ ઘરની ચાર દિવાલોમાં જ મારે રહેવાનું? આજના જમાનામાં દીકરીઓ ક્યાંથી ક્યાં પહોંચી છે અને તમે મને આ ઘરની ચાર દિવાલોમાં કેદ કરવાના કાવતરા કરો છો? હવે મીઠીમાં કામિનીને કહે છે કે અરે ના રે ના મારી દીકરી, હું તને આ ઘરની ચાર દિવાલોમાં કેદ કરવાના કાવતરા નથી કરતી, બસ તને સાચો રસ્તો બતાવું છું. આ તો મારી જ ભૂલ હતી કે હું કાયમ મારા જમાનામાં જ જીવતી. બાકી હવે જમાનો બદલાયો છે તો મારે પણ તને મન મૂકીને જીવવા દેવી જોઈએ. પણ હા દીકરી, એક મા તરીકે એટલું જરૂર કહીશ કે તમે ભલે અત્યારના જમાનામાં જીવો, પણ દીકરી ક્યારેય એવું કામ ન થઈ જાય કે જેના હિસાબે આપણા માવતરને કે પછી આપણા પરિવારને નીચું જોવું જોઈએ. હવે કામિની એની સાસુને કહે છે કે અરે સાસુમાં, મને મારા માવતરે એટલા સંસ્કાર તો આપ્યા જ છે કે હું આ ઘરને તોડવા નહીં પણ જોડવા આવી છું. હવે આવું વહુના મોઢે સાંભળીને મીઠીમાં મનમાં ને મનમાં વિચાર કરે છે કે આવી ડાય વહુ સાથે હું જ ખોટા ખેલ કરું છું. પછી મીઠીમાં કામિનીને કહે છે કે વાહ દીકરી વાહ, કે ભલે તું 100 નવા જમાનાની, કે તારામાં સંસ્કાર તો હજુ અમારા જમાનાના જ છે. જોકે દીકરી, જમાનો ભલે ગમે ત્યાં જાય, બાકી સંસ્કાર વગર ને સમજણ વગર પરિવાર ટકતો નથી પણ ભટકતો થઈ જાય છે. આમ સાસુ અને વહુએ બંનેએ પોતપોતાના અભિમાન મૂકી દીધા અને એક અતૂટ પરિવાર બનાવી દીધો. પણ હા મારા વાલા,
થોડોક અભિમાન મૂકી દીશો ને તો આપને ટેકો દે ને એવા બની જઈશો.